અંકલેશ્વરમાં દીપડા બાદ હવે મગરના આટાફેરા જોવા મળી રહ્યા છે. નર્મદાથી 30 કિલોમીટર દૂર ભાદી ગામના તળાવમાં મગર દેખાતા ફળફળાટ ફેલાયો હતો. ગોવા ટેકરી નજીક તળાવમાં મગર દેખાતા પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. વન વિભાગ તાકીદે પાંજરું મૂકે તેવી લોક માંગ કરી હતી. નર્મદા નદી અહીંથી ઘણી દૂર હોવા છતાં ભાદી ગામ સુધી મગર કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. વન્યજીવ નિષ્ણાતોના મતે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ, ચોમાસા દરમિયાન અથવા નદીમાં પાણી છોડવાના કારણે નર્મદા કે કીમ નદીના વહેણમાં મગર કાંસ, નારા કે કોતરો મારફતે અંતરિયાળ ગામોમાં તળાવ સુધી પહોંચી જાય છે. અંકલેશ્વર અને સુરત જિલ્લાને જોડતી સિંચાઈની કેનલો મારફતે ઘણીવાર મગર રહેણાંક વિસ્તારની નજીક જળાશયોમાં સ્થળાંતર કરી લેતા હોય છે. ભાદી ગામને અડીને આવેલા ગોવા ટેકરી નજીકના તળાવમાં સ્થાનિકોએ મગરના આટાફેરા મારતા જોયો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. તળાવમાં મગર હોવાના લાઈવ દ્રશ્યો સામે આવતા જ લોકોમાં ફળફળાટ વ્યાપી ગયો છે. ગામના પશુઓ રોજ સવાર સાંજ આ તળાવમાં પાણી પીવા જાય છે. તદુપરાંત અનેક ગ્રામજનો પણ પોતાના રોજિંદા કામકાજ અને વ્યવસાય માટે આ પાણીનો ઉપયોગ કરે છે. મગર ગમે ત્યારે પશુઓ કે માનવી પર હુમલો કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ભાદી ગામના રહીશો આ અંગે વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની માંગ હતી કે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર ધસી આવે અને તળાવ કિનારે પાંજરું ગોઠવીને મગરને વહેલી તકે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગ સ્થળ પર તપાસ કરી પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી.